શું લગાવ્યું છે જીલુ? આનો ખીલ જો ને પેલું આવે ને કેરીનું હા તોડીએ ને ડેટું તોડીએ કે ઉપરથી પાણી નીકળે એ ચોટી ગયું એટલે બતાવજો રૂહી. તો જો મિત્રો આમાં રૂહીને જે કેરી ખાતી વખતે જે પણ પાણી નીકળે ને કેરીની ઉપરમાંથી એ અહીં પડ્યું આ કેવું થઈ ગયું જુઓ. કેટલું જો આની દવા લગાવી છે મિત્રો પણ ખબર નહીં મળશે બાકી કેટલું ખરાબ લિક્વિડ આવે. તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં તો મેં પણ મોજમાં. તો ચાલો મિત્રો શું સૌ પડી ગઈ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ વ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગ થી કરી લઈએ છીએ. તો તમને એમને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો. તો જો બી ઉઠ્યા છે આ લોકો. મેં બ્રશ પણ કરી દીધું, ઘરનું તમામ કામ નીચે ફિનિશ કરી નાખ્યું છે. ગુડ મોર્નિંગ જીલુ. જય માતાજી. ગુડ મોર્નિંગ વીરુ. હા રાજાશાહી પરિવાર છે આપણો, રાજાશાહી. શાંતિથી ઉઠે 8 વાગ્યા ગાંડુ ઉઠ. ગુડ મોર્નિંગ રૂહી. જય માતાજી. જય લા મિત્રો અત્યારે હવે નીચે જાય છે આ લોકો. મને એવું લાગ્યું મૂકવા આ લોકોની સરપ્રાઈઝ આપું અને ગુડ મોર્નિંગ કહું તો મારા પાછળ જ આવી ગયા. તો કોઈ નહીં મિત્રો, ચાલો નીચે જઈએ છીએ અને હવે ચા પણ મૂકી દીધી છે અને નાસ્તો મંગાવી લીધો છે. કને જામે પપ્પાએ. ના તું કેમ આલી મોડી ઉઠી જીલું? બે યાર, જો મારો નિયમ છે કે ક્યારે પણ કોઈની ઊંઘ બગાડવી નહીં. બહુ ગરમી લાગી મને. ગરમી લાગી? કેટલી ઠંડક છે આ, કેટલું મસ્ત વાતાવરણ જોતો ખરી. વાવ સો સ્વીટ. કેવું લાગે રૂહી? એકદમ સવાર સવાર મસ્ત ઠંડુ લાગે જો તો. ચલો ચલો નીચે ઉતરો. ઓકે બાય બાય. ચલો વીરુ. અરે કેવું ઠંડુ લાગે ને જીલું? જીલું હવે ક્યાંય બીજે કઈ લગ્નમાં જવું છે તાપમાં? પગે લાગુ બે હાથ નથી જે વાંચું. હવે રીતિકાને 2 દિવસે એનો અવાજ કમ્પ્લીટ ક્લિયર આવ્યો છે ને જીલું? અને આ ગોરીઓ ગરી કેટલી? હા જેમ 5 દિવસની કોર્સ આપ્યો હતો ને ડોક્ટરે, 5 દિવસથી 5 દિવસની ગોરીઓ રીતિકાએ કરી ત્યારે કમ્પ્લીટ થયું. અવાજમાં તો થોડો ડિફરન્સ આવે. રીતિકા પછી તાર ભાઈનું લગ્ન જો તાપ ના કરાવો, હો ધ્યાન રાખજે. હું જન્મ ના જાઉં હે જન્મ પણ ના કહેજે કે ભાઈ આ પહેલા હા મહિનામાં કે 12મા મહિના. હા બસ એમ. જ્યારે ઠંડી ના હોય અને તાપે ના હોય એ પ્રમાણમાં લગ્ન કરાવવાનું એમ. પહેલા મહિનામાં 12મા મહિનામાં હા બસ પછી આ બાપા અમે વૈશાખમાં ના કરાવાય, થાકી ગયા. આ દિવાળી પછી લગ્ન છે. હો દિવાળી પછી તાર ભાઈનું ને નહીં હોય હોય તો રીતિકાનો વટ પડવાનો છે ભાઈ. શું થયું શું થયું? ઓહો સમાચાર જોવે એમ? દાદા રૂહી એ બધા સવારમાં સમાચાર જોવે જો તો તને ખબર પડે સમાચારમાં શું આવ્યું? શું થયું છે તો સમાચારમાં? ચોરી કી સામત આવી છત લોકો. જો ચોર પકડાયા, ચોર. જો હવે ચોરી કરવાનું ચાલુ થયું ભાઈ. વીર શું થયું શું થયું? લાવ મને આપી દો. લાવ જો જો કેવો સેદન છે. તો જો મિત્રો લગ્નનો ઉજાગરો હજુ પણ આ કાઢે છે. કેટલા વાગે છે? 8:30 વાગે હજુ પણ ઊંઘી રહી છે. પીહુ લગ્ન ઉજાગરો હજુ કાઢું છું તું? ઓ પીહુ જો મિત્રો ઉઠવાનું નામ જ નહીં લે ત્યાં નહીં ઉઠે લાગે મને. તો મિત્રો રીતિકા શું કરે છે? ઓહો સાફ સફાઈ, લગ્નની બધી સાફ સફાઈ કરે છે નહીં? બધું ફેર્યું એવું પાછું રિટર્ન મૂકવું પડશે. એવું પાછું બીજે દિવસે કમા આવે નહીં બીજા લગ્નમાં? પંખો ચાલુ કરો ભૂલી જ ગઈ. બોલો કલાકની આવી છે ઉપર તો પંખો કરવાનું ભૂલી ગઈ. આ મને કે પંખો ચાલુ કરો. તિજોરી ખાલી કરી નાખી ચેલું છે તો? ઓહો એટલે આ બધું લઈ ગયેલી તું? બધાય કરતા સામાન મારું વધારે હતું. શું વાત છે? એક ખ્યાલો સ્પેશિયલ આવી ખાલી થઈ ગયો ઠેલો. આ તું લઈને આવી તો આ તો કશું યુઝ કર્યું જ નહીં હેર સ્ટ્રેટિંગનું? ના એ તો નીચેથી પાછું ચકવાનું એટલું તૈયાર થવાનું એટલી તકલીફ, બસ બહેરાવાનું તો તકલીફ જ ભરે. અને અમારે શું નહીં? તમારે શું કશું નહીં. અમારે તો ખાલી શર્ટ પેન્ટ અને બૂટ તો એમ તમારા કરતાં મસ્ત લાગ્યું. હા અને જો તમારે જેવો મેકઅપ કરતા હોય તો કંઈક વાત જ અલગ હોય. થાય નહીં ને. કેમ મેકઅપ ના થાય અમારાથી? તો અમારે ખાલી પેન્ટ પહેરવાનું, શર્ટ પહેરવાનું, બૂટ પહેરવાનું, બસ ઓકે ડન. અને આ લોકોને તો કેટલું બધું સજવાનું, ભગવાને કેટલું બધું તમને આપ્યું છે. કેટલું બધું આ કેટલું બધું તમને ભગવાને પહેરવા માટે આપ્યું છે જો તો. ભગવાને થોડું આપ્યું. આ ભગવાને જ આપ્યું કહેવાય ને, તમને બનાવ્યા ભગવાને નહીં ગાંડુ. અમને કેમ નહીં આપ્યું વિચાર? તો પછી ઓહો બધું જુદું જુદું પાડવાનું છે.
રૂહીનું એક સાઈડ મૂકું, મારું એક સાઈડ મૂકું, એટલે ફરવાનું તકલીફ ના પડે. થાકી ગઈ રીતિ ઘણી બધું કમ્પ્લીટ કરી ગઈ. હા તો જોઈએ તો કોણ પીવાનું. જીલું આજે અખાતી રીત છે. અખાતું ફ્રીજ પણ આપણે કઈ જમીન છે ત્યાં આપણે હા પૂજા કરીએ. એવું ધરતીપુત્રો એ જ કરે નહીં. હા, જેની તો મિત્રો આજે છે અખાત્રી તીજ, જો કે આજે સૌથી દુનિયાનો બેસ્ટ, આજે એટલો પવિત્ર દિવસ છે હે જીલું, બહુ એટલે બહુ જ પવિત્ર દિવસ માનવામાં આવે છે. કેમ કે અખાત્રી તીજ એટલે જ્યારે પણ અખાત્રી તીજ હોય ત્યારે વરસાદ થોડે તો વરસાદ પડે જ. તો જો વાતાવરણ કેવું થઈ ગયું છે, કેટલું વાતાવરણ વરસાદી વાતાવરણ થઈ ગયું છે. આજે અખાત્રી તીજ છે અને કેટલું એ થઈ ગયું, જો ઠંડુ એકદમ વાતાવરણ થઈ ગયું છે. જો કે કુદરતનો નિયમ છે કે જ્યારે અખાત્રી તીજ આવે ત્યારે થોડું તો છાંટા પડે તો ફાઇનલી થોડાક ટાઈમમાં હવે વરસાદ જેવું થોડુંક છાંટો પડશે. જો કે પવિત્ર ભૂમિ થઈ જશે. જો કે જેની પાસે જમીન હશે, જે ધરતીપુત્ર હશે, જે ખેડૂત હશે, એ લોકો પોતાના જમીનમાં ધરતી માતાની પૂજા કરશે. હે ને જીલું, એવું હોય ને? હા, ધરતી માતાની પૂજા કરશે. પૂજા કરશે. બીજું શું પૂજામાં શું શું કરે? પૂજામાં બધું ખાતર નાખશે, અગરબત્તી, દીવો, પ્રસાદી કંસાર બનાવશે. બધું કંસાર હોત બનાવે હા, કંસારે બનાવશે પ્રસાદી માટે નહીં. અને પછી બીજું શું કરે? બસ પછી જમાડી લે છોકરો. છોકરા 5 છોકરાને જમાડે ને? વરસ વાવેતર સારું થાય. વાવેતર સારું થાય ને. અને ખાતરે નાખે ને પાછા? હા, તે જ કોણ ખાતર પણ નાખશે. ખાતર નાખશે. તો મિત્રો આ અખાત્રી તીજમાં એવી કંઈ પૂજા હોય જેની કોઈ જમીન હોય એ લોકો કંસાર બનાવે પ્રસાદી માટે. પછી 5 ચાલલા કરે, પછી નરે ફોડે, દીવો, અગરબત્તી, પછી 5 ટોપલી ખાતર નાખે પોતાની જમીનમાં, જે કે આખું વર્ષ વાવેતર સારું થાય. અને આજે અખાત્રી તીજ, આજે કોઈ મુહૂર્ત જોવાનું ના હોય, આજે પવિત્રમાં પવિત્ર દિવસ આજે ગણવામાં આવે છે. જો કે બધા નહીં કહેતા આડે દિવસે કોઈ મુહૂર્ત જોવે, ચોઘડિયું જોવે, તો મિત્રો આજે તો કોઈ ચોઘડિયું જ ના હોય એમ. આજે તો ફૂલ પવિત્ર દિવસ નહીં જીલું? હા, આજે તો પવિત્ર જ દિવસ. આજે તો પવિત્ર દિવસ. અને આજે લગન મોસ્ટ ઓફ આજે જ બહુ લગન હોય. છોકરી ના મોકલા. છોકરી ના મોકલે? ઘરની લક્ષ્મી નહીં, કેમ એવું? ઘરની લક્ષ્મી મોકલી દેવાય. ત્યાં બધા લગન કર્યાનું શું? લગ્ન કર પણ બીજા દિવસે મોકલાય. ના કેટલાય લોકો આજે સાંજે મોકલશે એવું હોય લગન કરીને? ના મોકલાય. મારા મોટા રીતે છોકરી અખાત્રી તીજે ના જ મોકલાય. એવું એમ? ઘરની લક્ષ્મી ના મોકલાય. હા. આ કેવું હોય? અખાત્રી તીજ તો સ્પેશિયલ લગન માટે દિવસ બનાવ નહીં આવ્યો. તોય પણ સ્પેશિયલ અખાત્રી તીજ હોય ને એટલે ગમે ત્યાં લગન હોય જ. જો કે રીતિકાને એવું કહેવું છે કે અખાત્રી તીજના દિવસે કન્યાદાન ના કરવું જોઈએ, કેમ કે આપણી ઘરની લક્ષ્મી કહેવાય. તો ઘરની લક્ષ્મીની આપણે કન્યાદાન ના થાય નહીં જીલું આવા પવિત્ર દિવસે? અમે તો અમારે તો નહોતું કર્યું. અમે તો દિવાળી પછી જ લગ્ન કરેલા. પણ આપણું ક્યારે લગન હતું? આપણું દિવાળી પછી હતું. હા તો પછી દિવાળી પછી નહીં, તો? ઉત્તરાયણના 5 દિવસ પછી. જીલું શું છે? શું બનાવો છો જમવામાં? ચણાની દાળ, દૂધી અને રોટલી. ચણાની દાળ ને દૂધી? અરે યાર, ચણાની દાળ, દૂધીનું શાક અને રોટલી. અત્યારે સારું લાગે. ઠંડકમાં દૂધી જ હારી, ઉનાળામાં તો દૂધી જ હારી ઠંડી. મને તો નહીં ભાવતું, બોલ દે ખોટું. તો શ્રીખંડ છે, છુંદો છે. હા નહીં, ઉપાયમાં તો છે જ પાછળ, ઓપ્શનમાં તો શ્રીખંડ રીતિકાએ બનાવી જ રાખ્યું છે. તમારે બધી ઉનાળામાં બહુ તમને લીલોતરી શાકભાજી નહીં ભાવતું, એટલા માટે એવું કરું છું. સાચી વાત. તો જો મિત્રો, આ જીરા છાશ છે અમૂલની, મસ્ત જબરજસ્ત છાશ આવે છે. તે પીધી જીરું કરી છાશ? હું તો બહુ જ પીવા બટર છાશ તો મને બહુ જ ભાવે, મારી ફેવરેટ છે. હું મારા પિયરમાં આજ પીતી. એવું? અમૂલ જીરા બટર મિલ્ક જોરદાર. આ ઉનાળામાં તો આ જ કામે લાગે નહીં? હા, બટર છાશ જ જોરદાર લાગે. જો મિત્રો, મારો વીર શું ખાવ છો? આઈસ્ક્રીમ ખાય છે મારો વીર. જો ચમચીની જગ્યાએ આંગળીથી ખાય છે. બોલો, આ બધા લોકો આઈસ્ક્રીમ જ ખાય. દાદી કોણ લાવ્યું? કેવું? દાદા દાદી બે લાયા એમ? અમૂલની છે એમ ને? ઓહો મિત્રો, ફોન રમીને ગરમ થઈ ગયો તો ફોન એમ શેમાં મૂકવા જાય? રોહિત શું કરું છું તું? ઓહો, ફોન ગરમ થઈ ગયો, ફ્રીજમાં મૂકવા આવી તું? લા ગાંડુ, ઉપર જોવા દેજો ફોન. ઓહો, બહુ ગરમ થઈ ગયો છે. જો તો આ ફ્રીજમાં ગયો. તમે કાલે ફ્રીજમાં મૂક્યો તો ને ઉપર. હા, એટલે મારું જોઈને તું મૂકવા આવી છું. જો મિત્રો, ફોન રમીને ફોન આખો હીટ મારી ગયો છે તો ફ્રીજમાં મૂકી દીધો ફોન. શું કાલ તમે નડિયાદ જવાના છે? નડિયાદ જાન જોસાની ખબર પડે. જ્યોત્સનાબેનની ખબર કરવા માટે ને? કોણ જવાના છે? હું મમ્મી ના છોકરા જમા આવજો ને. ના, ચા બહુ છે બાપા, હવે નહીં, લગન પછી નહીં. સવારમાં જવાનું છે. એ તો કહું છું, તમે સવાર તમારું કોમ જ કેટલા 10 11 વાગે? 11 વાગે જ નીકળી જવાનું. ના, તે સવાર ક્યાં હોય? તો 11 વાગે એટલે 12 વાગે સહી પહોંચી. ના મેં પડે. કાલે કોઈના ઘેર કોણ જશે?
તું જઈશ? અને 4-5 વાગે નીકળે 6 વાગે ઘેર. ના ના જો આ શું રમે છે રૂહી બતાવતો બધે અને બોલ બેટ કહેવાય આ આ તો છેરો છે જો પાયલ તો હાજો છે હાચો જ છે ને ઘર રમવા ફરી વાર. લે આવડી છે આ રમવાની વસ્તુ છે જો તો લાવ મને આપી દો આ રમવાની વસ્તુ છે લાય બેટા. લાવો જો કે હા સાચી વાત છે ઓય બજારમાં જાવ આપણે જવાનું યાર. ચલો બજારમાં ચલો જાવ ફાઇનલી મિત્રો અમે બજારમાં જઈને પાછા ઘરે આવી ગયા છે આપ જોઈ શકો છો રીતિકા શું ખરીદી કરી મને તો કંઈ ખબર નહીં હું તો સાઈડમાં ઊભો હતો એટલી બધી નહીં ખરીદી કરી નાખી. મેં તરબૂચ લાવી. તે કેટલી વાર કરી અડધો કલાક ઊભો રહ્યો બગાવું મંગળસૂત્ર લાવી. મંગળસૂત્ર તારી જો નતું તું લાવી પાછી નવું નવું લાવી. શું હા બરાબર વેરવા દે પહોંચે જ પડશે મેં તરબૂચ. બધા તો જાબડી. સુપર લે એક નંબર બ્લેક ના થઈ જાય. જેટલાનું હોય એટલું પહેરવાનું છે નહીં ને 160. આ જો દાબેલી એકલી એકલી ખાઈ જાય. 180 રૂપિયાની બંગડીઓ. પેહો લાવી તું હો બંગડી લાવી. કોના માટે મહારાજ માટે લા કેટલું બધું તારા માટે લઈ કરું આ બંગડી છે જ ખરી જાય જોડે રેગ્યુલર પહેરવાની જો આવી થઈ આ રેગ્યુલર પહેરવા માટે લાવી કંઈક જવાનું હોય તો નકરું ઊભો ઊભો પહેરાય એમ. પેલી શું લગાવું છે જીલું આનો ખીલ જો ને પેલું આવે ને કેરીનું હા તોડીએ ને ડેટું તોડીએ ને કેવું ઉપરથી પાણી નીકળે. હા, એ ચોટી ગયું થઈ ગયું એટલે બતાવતો રહી 3 દિવસથી આવું થઈ ગયું. તેમાં કોઈ આ ઓ બહુ ખરાબ થઈ ગયો હા જો તો આંખમાં નાખવાનું ટૂ આવે ને એમાં મમ્મી કે લગાવે છે. એ કીધું કાલે આપણે જોનમાં ગયેલા ને પરમ દિવસ, તો કે આંખમાં નાખવાનું ટોટો લગાવી દીધું. તો ગામમાંથી લેતા આવ્યા. તો જો મિત્રો આમાં રૂહીને જે કેરી ખાતી વખતે જે પણ પાણી નીકળે ને કેરીની ઉપરમાંથી એ અહીં પડ્યું આ કેવું થઈ ગયું જો કેટલું કોઈ આ થવાનું કારણ શું જીલું એ પાણીથી એવું જ થાય ચામડી નડા ને ખીલ સીલ સીલ કે બતાવી દો એ પાણીને આમ કમ્પ્લીટ થઈશું નહીં પણ જો તો જો આની દવા લગાવી છે મિત્રો પણ ખબર નહીં મળશે બાકી કેટલું ખરાબ લિક્વિડ આવે બહુ ખરાબ આવે હે કાચી કેરી. કાચી કેરીનું કેટલું ખરાબ લિક્વિડ આવે કોણ જીતશે બધા બહુ મારો કોણ જીત્યું એ જો ના ભાઈ વીર જીત્યો જો હજુ ચાલુ જ છે વીર રોહિત આ સ્કૂલે જવાનું બેટા સ્કૂલ જવાનું એનું સોમવારે એડમિશન લેવા જવાનું છે સરસ્વતી સ્કૂલ. સોમવારે જવાનું છે હા તો પણ એડમિશન ચાલુ ખરા હા ચાલુ જ છે પછી સંખ્યા પણ પીહુ મેં સ્કૂલમાં છે આ સરસ્વતીમાં મારી સ્કૂલ બદલાઈ કરવાની છે કેમ ના સ્કૂલમાં બહુ બધા પૈસા ભરવાના પછી એવું ના હોય બેટા ઘરે કે સ્કૂલ બદલ કરું ને તો પછી તારા ભણવામાં તકલીફ પડશે ત્રીજા ધોરણમાં 18 સંખ્યા હજાર અને હેનો પણ રીતિકા તું જ કે હવે એને કેટલી કઈ સ્કૂલ બદલી ના બદલાય. હવે ઘડી બદલ કરે તું સેટ થઈ રીતિકા સેટ થયેલી હોય ને ટીચર્સ જોડે તો પછી એના આ નવા ટીચર જોડે સેટ થતા વાર લાગે પછી હા આપણે રૂહીન તો પહેલેથી મૂકવાની છે શેમ મૂકવાની રૂહીન આપણે સરસ્વતી તમે કહો છો. KG1 ને હા KG1. KG1 મૂકવાની છે ત્રીજા શું થી લીધા પછી રૂહી ત્યાં મસ્તી નહીં કરવાની હો 11:30 વાગ્યાથી 4 વાગ્યા ઓ સૌથી સારું કે ચલો બાપરે રાહત મળી મને તો કોણ પાડો જો આ કેટલી મસ્તી કરે છે તો એ એવી મસ્તી કરશે ખબર પડે ટીચર આમાં મારશે ઢીચક લઈ મારશે ના હું તો મસ્ત નહીં કરતી હોય કરું એવું જ ભણવા મસ્તી નહીં કરું ને હા પછી વાંચવા લખવાનું લેસન કરવાનું 2 ચક્કી વરાવવાની બનાવ તું મેં સ્કૂલમાં છું એ સરસ્વતીમાં મેં સ્કૂલમાં નથી રહેવાની એમાં 8 સંખ્યા છે એવું આના હું હેનીથી ની લીધે નીકળી જાય હા તો તને સરસ્વતી મૂકી દઈશું બસ ના મજા પડી જશે પછી સ્કૂલ નહીં બદલવાની હા એમ ઘડી સ્કૂલ બદલું ને તો પછી ભણવા મજા ના આવે ખબર પડી તને પણ આ સરસ્વતીમાં જાઉં સારું સારું લાગે છે આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો સબસ્ક્રાઇબ કરો બાય 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 ચલો મિત્રો આનાથી આપણે એન્ડ કરીએ વિડીયો ટુ યુ ટુ